હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સંપૂર્ણ સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો એ પીડીએફ તમે કેવી રીતે મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે। તો એ સ્ટેપ પ્રમાણે તમે આની પીડીએફ પણ મેળવી શકશો। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વિભાગ બી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। કુલ 8 પ્રશ્નો આ વિભાગની અંદર પૂછાશે અને વિકલ્પો તેના આંતરિક રહેશે, એટલે કે પ્રત્યેકના 2 ગુણ છે, એટલે કે 2 ગુણવાળા આપણે પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। અને તેની અંદર પહેલો જે પ્રશ્ન છે કે પ્રકરણ 1 માંથી છે। એમાં પહેલો પ્રશ્ન છે કે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? તો જવાબ જોઈએ તો ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી। તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો। તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા। પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા। આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું। આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે સહાયકારી યોજના અમલમાં મૂકી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો ઉત્તર છે કે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી। 1. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું। 2. અંગ્રેજ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા। 3 છે કે મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા। ત્યારબાદ પ્રશ્ન 3, કારણ આપવાનું છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી। તો એનું આપણે કારણ રજૂ કરવાનું છે। તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો। તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો। આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું પરિણામ શું આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું અને આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી। ત્યારબાદ પ્રશ્ન 5, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથી બંધ થઈ? તો ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વ્યાપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ। ત્યારબાદ પ્રકરણ 4 છે। એમાં પહેલો પ્રશ્ન કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે પાડ્યા? તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કરઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા। આની પાછળ કરઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં
સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એમાં કારણ આપવાનું છે કે ઈસવીસન 1905 વાઇસરોય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. કેમ પાડ્યા? તો અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો, તેથી તેનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો. તે સમયના વાઇસરોય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના જુવાળને રોકવા માંગતો હતો. આથી તેને ઈસવીસન 1905 બંગાળના 2 ભાગલા પાડ્યા. એક પૂર્વ બંગાળ જેની રાજધાની ઢાકા અને બીજું પશ્ચિમ બંગાળ જેની રાજધાની કોલકાતા હતી. ત્યારબાદ પ્રશ્ન 3, અસહકારનું આંદોલન 1920 અને 1922 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામના લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 4, રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ કઈ હતી? તો રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ હતી કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી, તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. ત્યારબાદ 5મો પ્રશ્ન કે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો, એમાં પહેલું કારણ છે કે સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925 અવસાન થયું. બીજું કે સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. અને ત્રીજું, પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો. ત્યારબાદ પ્રકરણ 5 આધારિત પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો? તો ભારતમાં સાયમન કમિશનનો વિરોધ આ પ્રમાણે થયો કે સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઉતર્યા તે દિવસે સમગ્ર દેશમાં હડતાલો અને સભા સરઘસો દ્વારા તેમનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો. બીજું, ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ સાયમન પાછો જાના સૂત્રોવાળા કાળા વાવટા ફરકાવ્યા હતા. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન આચર્યો હતો. ચોથું છે કે ઉત્તર પ્રદેશના પંડિત જવાહરલાલ અને ગોવિંદ વલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદ વલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા. લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો અને લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું. તો આ પ્રમાણે સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન 2 છે ઈસવીસન 1927 સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો ઈસવીસન 1919 મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927 અર્થાત 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. પ્રશ્ન 3 છે કે ભારતના ભાગલાને પરિણામે
ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? તો ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓની અંદર પહેલું હતું કે લશ્કરોની વ્યવસ્થા, બીજું મિલકતોને લગતા પ્રશ્નો, ત્રીજું લેણા અને દેવાનો હિસાબ, નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા કરવાની, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને નદીઓની જળ વહેંચણી જેવી સમસ્યાઓ હતી. ત્યારબાદ પ્રશ્ન 4 છે, કારણ આપવાનું છે. ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. કઈ રીતે છે? તો 31 ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. એ પછી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એમ આ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું હતું. ચોથું, આમ 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો, તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્વ રહેલું છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે ભાઈ લાલા લજપતરાયનું અવસાન સાથી થયું? તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા અને લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું જે છે તે અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર 3 પ્રકરણ આધારિત જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નવા વિડીયોની અંદર બાકી રહેલા તમામે તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.